આપણે જો ખરા તડકાના જસદન ગયા હતા અને ત્યાં બેંકે કામ હતું, એ કામકાજ પતાવી દીધું. પછી આપણે મેન બજારમાં ગયા ખરીદી કરવા, અને મેન બજારમાં ગયા તો સરસ મજાના ગણપત દાદા હતા, મોટા જબર સરસ મજાની ગણપત દાદાની મૂર્તિ હતી. દર્શન કર્યા અને ફેમિલી તમે પણ દર્શન કરી લીધા. કારોશની કેવડા હતા ગણપત દાદા? એવડા મોટા હતા. ઠીક. જય માતાજી, જય દ્વારકાધીશ, કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજે પાછું આપણે જો ખરા તડકાનું જસદન જવાનું થયું છે. થોડુંક બેંકે કામ છે, થોડાક લોસા થઈ ગયા છે, એટલે 2 દીથી રોજ ધક્કા ખાવા પડે છે. તો આજે પાછા આપણે જસદન જાવી છીએ. કા નૈતિક કહે છે કે આ બધા વ્યા જાય છે. નૈતિક કઈ હાવ મુંજાઈ ગયો છે. કા જોઈ કે તો હાલો હવે આપણે જાવી છીએ જસદન. તો કન્ટિન્યુ લોકમાં બના રહેજો. આપણે જો ખરા તડકાના જસદન ગયા હતા અને ત્યાં બેંકે કામ હતું, એ કામકાજ પતાવી દીધું. પછી આપણે મેન બજારમાં ગયા ખરીદી કરવા, અને મેન બજારમાં ગયા તો સરસ મજાના ગણપત દાદા હતા, મોટા જબર સરસ મજાની ગણપત દાદાની મૂર્તિ હતી. દર્શન કર્યા અને ફેમિલી તમે પણ દર્શન કરી લીધા. કારોશની કેવડા હતા ગણપત દાદા? એવડા મોટા હતા. ઠેક. રોશની જો સફરજન મળી છે ખાવા. કા તને ભાવે સફરજન? હે કેવાક ભાવે? કાચા કાચા ભાવે. ઠેક. પાકલ નો ભાવે? તો પાકલ ભાવે. રોશની જો સફરજન મળી છે ખાવા, અને એ જો કેવી રીતના ખાય છે, તરબૂચ ખાતા હોય ને એવી રીતના ખાય છે. અને સાયલ મને ઉખાડવાની કહેતી હતી, પણ મારે કાંઈ ટાઈમ હતો નહીં, ઢોરને નીંદ પૂળો ને એવું કરવાનું હતું, એટલે એને એમનામ સુધારીને દઈ દીધું. તો એ હાથે એમનામ તરબૂચ ભરે મળી છે ખાવા. કારોશની હા, પછી મારે વાટે જ ન રહેવાય કહેતો. અને અરસીલ આપણે જો આમાં હુઈ ગયો છે, ભર નીંદરમાં જો તો છે. હવે ઘડીક એમનામ હુઈ રહેશે. અને આપણે હવે ઢોર હાટું નીણ પૂળો કરવા આપણે પડામાં જવાનું થશે નીણ વાઢવા. તો હાલો કન્ટિન્યુ લોકમાં બના રહેજો. તો આપણે આવી ગયા છીએ પડામાં નીણ વાઢવા આવી ગયા છીએ. તો આવીને તો પહેલાં આપણે છે ને બકાલું જ લઈ લીધું છે, પછી માથે ભારો વય અને હાથમાં ડોલ વય તૈયાર બકાલાની, એટલે આપણે ઘરે વ્યા જઈએ. પછી તો સરસ મજાના જો તુરિયા આપણે ઉતારી લીધા છે, અને થોડોક ભીંડો છે અને થોડોક ગુવાર છે. તો આપણે જો આખો દીનું શાક બકાલું થઈ ગયું છે. સવારમાં ટિફિનમાં થાય, અને બપોરે થાય ને સાંજે થાય, બધું થોડુંક આપણે લઈ લીધું છે. અને નયનના પપ્પાની તે કાકા હાથી હાંકતા હતા અને પાળા બાંધતા હતા ને એવું બધું કરતા હતા. તો એ નવરા થઈ ગયા છે, અને એ મેળા છે મકાઈ વાઢવા. તો હાલો આપણે ઇમ્પા હાલ્યા જઈએ, મકાઈ વાઢતા હશે ને આપણે લેવા આવ્યા છીએ મકાઈ વાઢવાની છે ને એવું બધું છે. તો હાલો કન્ટિન્યુ લોકમાં બના રહેજો. તો એ જો અમે કને દેખાય છે, થોડુંક અમથું માથું દેખાય છે, એ મીડાસ મકાઈ વાઢવા. તો હાલો આપણે હવે ને હાલતા થઈ. અને અહીંયા જો સોળીનો સા હતો, આ 2 સા સોળીના હતા, એ ખેંચી નાખ્યા છે. અને આ બાજુ જો મગના ને એવું પણ એ બધું ખેંચી નાખી દીધું બારું જો અહીંયા પાળામાંથી. અને હવે પછી પાળાએ બાંધી દીધા છે, એટલે આમાં પાણી પાશે ને એવું કરશે. નયનના પપ્પા જો હાલ્યા જઈશે આમ કે મકાઈ વાઢવા. હાલો આપણે એમ હાલતા થઈ જઈએ. આપણે આવી ગયા મકાઈ, અને આ જો કંઈક મકાઈ મીડાસ વાઢવાની ઢોર છે એટલે નહીં. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને?
તો બસ મજામાં જઈશું. તો આપણે જો 2 દિવસથી કાંઈ કામે જતા નથી, હમણાં વાડીનું કામકાજ કર્યું છે એટલે કાંઈ નથી જતા. તો આપણે જો આજ તો હાથી આંચ્યું, પાળા બાંધ્યાને એવું બધું કર્યું, ઠાંઠા આપણે આવ્યા હતા તે બધું કામકાજ કરી નાખ્યું ને તો નીણ વાઢી છે આપણે ઢોર આપણે કારણ કે છે એટલે હાટું નીણે વાઢીને લઈ જવી પડશે. ને હવે સૂરજદાય થોડાક રહ્યા છે તો થોડુંક ફટાફટ આપણે વાઢી નાખીએ. કા હા તો મંડો વાઢવા. તો શું લેવાય? મારે ખાલી ભાર જ લેવાના, વાઢવાનું નહીં, તમારે વાઢવાનું છે. એવું છે. આપણે જો એક ભારો મકાઈ વાઢી વાળ્યો છે અને આપણે ભારો બાંધી વાળ્યો છે. આટલો ભારો આપણે કર્યો છે. કાંક આપણે તો કામળ પડ્યું છે 2 પાથરાથી મારે લેવાના છે. કા 2 પાથરા તમારે લેવાના છે અને મોટો જબરો ભારો મારે લેવાનો છે. એવું છે. કાંઈક તો જરીક તો દયા ખાવ. દયા ખાવ છું એટલે તને કહું છું આ ભારો તો હું લઈ લઉં. તો એવું 2 કોઈ કોળીઓ છે એ તું લઈ લીધી હાલ. ના ના હું ખોટું ન કહેવાય, તમે કીધું તું ભારો હું લઈ લઉં એમ, તું છૂટું લઈ લે. પણ છૂટામાં એમ થાય બાપુ ઓલ પડે છે એટલે મારે લાજ કાઢીને આમ કેમ લેવું, છૂટું પડતું આવે એટલે મારે છે ને ભારો તમે બાંધીને ચડાવી દો તો એ માથે મૂકીને હાલી જાવ. એવું કરવું છે. નકર મેં હું ભારો લઈ લઉં ત્યાંથી ઠેઠ નહીં ભૂગ્યા માટે આપણે ખબર તો છે ફેમિલી ઠેઠ જો આપણે આ ઘેરે લઈ જવાનું છે. આપણે ખોડું સેટું છે એટલે એટું થઈને આપણે આ લઈ જવાનું. કપાસ જો કેવો મસ્તીનો થઈ ગયો છે. આપણે પાળા બાંધ્યાને હાથી આંકીને એવું કર્યું. કપાસ જો આપણે અત્યારે મસ્તીની રોનક છે. આપણે કપાનો અત્યારનો નજારો કાંઈક અલગ જ હોય. સુરત દાદા હવે થોડાક રહ્યા છે, હવે હાથમાં થઈ ગયા છે. એક તો તારે સારું થઈ ગયું. કા આપણે નદી બાજુમાં ચાલુ છે કપડાં ધોવા અને એને ઉપાધિ નહીં હમણાં. કા હા આપણે ખાલી એક વાડ જ જરાક જ ખાલી આડી છે નહીં, આમાં કાંઠે જ આપણે આ વાડે રે આ લીમડો એને ઓળખીને બાજુમાં જ નદી હાલી રહેશે. આશરું પાણી ખરેખર કપડાં ધોવા ગમે ત્યારે જાવી નહીં ઢુકડું થાય, પણ આમથી આપણે હાલવાનું થાય ને એટલે થોડું સેટું થાય. બાકી આ વાડે જ આડી છે. બતાવો ખરા ફેમિલી ને નદી આપણે કપડાં ધોવા જાવી. એવું છે દેખાશે? હા દેખાય જ. તો હાલો આપણે કોશિશ કરીએ દેખાય તો, કારણ કે વાડ છે મોટી. કારણ કે અત્યારે ચોમાસાને તો શું હોય વાડ થઈ ગયું હોય મોટી, વહેલા ને એવું બધું ચડી ગયું હોય, કોઈ આવણી ને એવું બધું મોટું મોટું થઈ ગયું હોય તો તમને દેખાય તો આપણે ટ્રાય મારી. દેખાય નથી આથી દેખાતું છે. આ તો ફેમિલી આપણે આથી બતાવ્યું તો થાય જો કપડાં તને બેન ધોવે છે. આ બધું તમને દેખાતું હોય તો ઝૂમ કરીએ આપણે. એટલું પાણી આવેલું જાય છે. હા વાડીવાળો રસ્તો છે ને એટલે આપણે પાણી એટલું આવેલું જાય છે. તો હવે સારું હાલું ફેમિલી, કારણ કે હવે આપણે ઘરે જવાનું છે, ગાયને દોવાનું છે ને જ્યાં રાંધવાનું બધું બાકી છે. કા ના કરતો બધું રાંધવાનું થોડુંક આજ મોડું થઈ જાય છે, કેમ કે ખેતીનું કામકાજ કરતા હોય એટલે મોડું તો થઈ જ જાય. હા તો બસ આજનો દિવસ આપણે આવો કાંક રહ્યો હળિયા પાટીમાં. કેમ કે સવારમાં હાથી હાંકતા હતા, પાળા બાંધવાનું કામકાજ ચાલુ હતું અને બપોર પછી આપણે જસદન બેંકે જવાનું થયું. ના ગણપત દાદાના સરસ મજાના દર્શન કર્યા નહીં, મેન બજારમાં જતા. કેવડી મોટી જબરી પ્રતિમા છે ગણપત દાદાની. કા હા એવું મન ન આવડે, હું તો મૂર્તિ કહું. આ મૂર્તિ આપણે એમ દેશી ભાષા. દેશી ભાષા. હાલો વાતો સીતું બહુ નથી કરવી નહીં. હા અને હવે પછી જવા જેવી. તો બસ હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે મારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.